પણ બહુ મજાનો એક સવાલ કે કયા બે રોગ એક સાથે થાય તો સૌથી વધારે તકલીફ પડે? આ બે રોગ કોઈ જ જિંદગીમાં એકારે ન થવા જોઈએ. કયા કયા ખબર? એક તો અલ્ઝાઇમર, એટલે તમે ભૂલી જાઓ, એમાં યાદશક્તિ વહી જાય. અને બીજી ડાયેરિયા, લૂઝ મોશન, ઝાડા થઈ જાય. આ બે રોગ જો એક સાથે થાય ને તો તકલીફ એવી થાય ને કે કોઈને કહી ન શકાય અને કાંઈ થઈ ન શકે. કારણ કે તમે ડાયરિયા છે, દોડવા માંડો જવા માટે, પણ ભૂલી જાઓ ક્યાં જવાનું છે. કેવડી તકલીફ! આનાથી મોટી બીજી કોઈ વેદના ન હોઈ શકે. માણસ દોડતો જ હોય પણ ક્યાં જવાનું દોડીને એ જ ખબર ન હોય શું કરવાનું. હા, એક બેન કહેતા હતા એના પતિને કે મેં માથું દુખતું હતું ને, માથું બહુ ભારે હતું, માથાને દુખાવાની દવા લીધી ને પછી માથું વધારે ભારે લાગે છે. તો ઓલા એના પતિએ કીધું કે તું છો જ પહેલેથી માથા ભારે, તારે દવા લેવાની જરૂર જ નહોતી. હા, એક બેન એના પતિને કહેતા હતા કે આ તો સારું થયું હું તમને મળી. હા, ને લગભગ દુનિયાની તમામ પત્ની એના પતિને આ સવાલ કર્યો હોય. આ તો હું હારી છું તો અહીંયા ટકી, બાકી કોઈક માથા ભારે મળે જ તો ખબર પડે. તો ઓલો બેઠો બેઠો વિચાર કરે તું આવી છો તો માથા ભારે કેવી હોય. હા, એ કે આ તો સારું થયું હું તમને મળી, બાકી દીવો લઈને ગોતવા જાવ ને તોય મારી જેવી ન જડે. એટલે ઓલાએ હળવેકથી કીધું દીવો લઈને જ ગોતવા નીકળ્યો હતો, પણ એ કે ભાવનગર પહોંચ્યો ને તો દીવો ઓલવાઈ ગયો અને હું હલવાઈ ગયો. આનું શું કરવું? અઘરું છે. બે હમણાં કોકરોચ હોસ્પિટલમાં દાખલ થયા, આઈસીયુમાં. બોલો, બે વંદા આઈસીયુમાં દાખલ થયા. એટલે બાજુમાં બેની સારવાર હાલતી હતી. એટલે એક વંદાએ બીજા વંદાને પૂછ્યું કે કા મોટા તું હેમાં આવ્યો? કે કોઈ ચંપલથી માર્યો કે કાલા ઈંટથી? બોલો કે ના રે ના, ચંપલ નહીં કાલા ઈંટે નહીં. આ હારી છોકરીઓ અટાણની એવી છે ને તે આપણને જોઈ જાય ને તો રાડ એવી પાડે ને તે આપણને એટેક આવી જાય. એટલે અહીંયા સારવાર હાલે છે. બોલો, હા, ઓ માં કરીને એવો રાડ પાડે ને કે આપણો હાથ બેસી જાય ભાઈ. એમાં દાખલ થયા હતા. પણ અગો અમારો એક જગ્યાએ હમણાં હોટલમાં બોર્ડ વાંચીને જમા કરી ગયો. હોટલની ઉપર બોર્ડ હતું 50% ઓફ. એટલે મેં તો ઓહો, અડધું જ 50% ઓફ. વયો ગયો અને સાહેબ ઓર્ડર ઉપર ઓર્ડર આપવા માંડ્યો ને એટલું બધું ખાધું, ધરાઈને ખાધું. અને પછી કીધું લાવો બિલ. વેઇટરે બિલ આપ્યું, બિલ 100% આવ્યું. ટૂંકમાં જેટલું ખાધું હતું બધું બિલ આવ્યું. એટલે અગાઈ કીધું કે આમાં તમારી કાંઈક ભૂલ થતી લાગે. કાં એ ક્યાંય તો 50% ઓફ નથી. વેઇટર કે અમારી હોટલનું નામ છે 50% ઓફ. નામ છે ત્યારે એને ક્યાં બોલા એમ કે બિલ 50% ઓફ છે. હવે આ નામ જ એ રાખીને બેઠા હતા. એક બેન એના પતિને કહેતા હતા કે આજે અમારે છે ને કે સોસાયટીની બધી લેડીઝની કે કિટ્ટી પાર્ટી છે. કે હા, બહુ સારું. કે તો મારે શું એમાં કરવાનું? કે ના કે એમાં અમારે આજે નક્કી થયું છે કે ઘરમાંથી બધાએ પોતપોતાના ઘરેથી કોઈ એકાદી એવી નકામી જે વસ્તુ હોય ને એન્ટિક, એ બધાને હારે લઈ આવવાની છે. એ કે તો ઓલા ભાઈએ પૂછ્યું કે તો તું શું લઈ જવાની છો? એ કે આપણા ઘરેથી. તો એ બેન કે હું એ જ વિચારું છું, મને કાંઈ સૂઝતું જ નથી. એક કામ કરો ને, તમે મારી વારે આવો નહીં. કે એ નકામું. હા, એક જણા સવારમાં ઉઠીને તરત રોવા માંડ્યો. બોલો, એને ઘરવાળી કે પણ ઉઠીને તરત હે ને રોવો છો? કાંઈ ફોન બોન આવ્યો કોઈનું? કાંઈ થયું સમાચાર? કે ના એ કે તો એ કે મને સપનું આવ્યું. કે તે સારું કહેવાય ને સપનું આવ્યું હતું. કે પણ સારું શું કહેવાય? સપનામાં મારા કે બીજી વાર લગ્ન થયા. તે ઓલા બેન તો દાંત કાઢવા માંડ્યા. કે તો પણ એમાં ખોટું શું છે? કે દુનિયાનો કયો પુરુષ નથી ઈચ્છતો કે એના બીજી વાર લગ્ન થાય? તમારા ધ્યાને એ કે બહુ સારું કહેવાય. એ કે પણ થયા તો ખરા, પણ તારી હારે થયા. એનું આવે છે. બીજે ક્યાંક હોત તો વાંધો નહોતો, એને મૂળ તકલીફ એ હતી. બોલો. હા, પણ એક વાંઢો હમણાં કહેતો હતો એ કે સુંદર અને સુશીલ એવી કોઈ છોકરી હોતી જ નથી. આ તો એ કે છોકરાના જ નામ હોય છે. આ તો એ કે આપણને મોટા બધા છે ને ખોટા એ કે વેમમાં રાખે છે. સુંદર અને સુશીલ કન્યા એવી કોઈ કન્યા જ નથી હોતી ભાઈ. કે છોકરાના નામ જ હોય છે, સુશીલ કુમાર ને વિવેકલાલ. હા, तुम्हारे हुस्न का हुक्का तो कब का बुझ चुका है, तुम्हारे हुस्न का हुक्का तो कब का बुझ चुका है, ये तो हम है जो गुड़गुड़ाए जा रहे. આ શાયરી 15-20 વર્ષ વયા ગયેલાને ઘરે જઈને એના જોખમે કહેવાની છું. લાગે ભાગે લોહીની ધાર આપણી ઉપર કાંઈ નહીં. હા,
પણ બહુ સાચી વાત એ છે કે ખરેખરી ફિટનેસ સાચી તંદુરસ્તી કોને કહેવાય ખબર છે? જીવનના છેલ્લા શ્વાસ સુધી તમે ઇન્ડિયન દેશી ટોયલેટમાં તમારી જાતે કોઈ ટેકા વગર સહારા વગર બેસી અને ઊભા થઈ શકો. આ બહુ મોટી ફિટનેસ છે. આનાથી વધારે કોઈ તંદુરસ્તીનું પ્રમાણ જ નથી, કારણ કે લગભગ ન થઈ. હા, દેશી ટોયલેટમાં હાથે ટેકા વગર બેસીને ઊભું થવું એ જ અઘરું છે, કારણ કે ગોઠણ જ ભાંગી ગયા છે બધાને. હા, થવાય જ નહીં.